गुजरात बहुत अच्छी स्टेट है, यहाँ के लोग बहुत अच्छे हैं, बहुत प्यार के देते हैं। તો ડેફિનેટલી વિઝિટ કરો જેટોક ટેટુ આર્ટિસ્ટમાં અને એપલ સ્ક્વેરમાં છે લજામણી ચોક મોટા વરાછા. પ્લીઝ ડુ વિઝિટ, યુ વિલ નોટ રિગ્રેટ ઇટ. થેન્ક યુ. તેરી મેરી કહાની હૈ. મિત્રો આપણી જોડે આજ આવી ગયા છે અમિતભાઈ. કેમ છો ભાઈ? મજામાં. સ્પેશિયલ આવ્યો છે ભાઈ દુબઈથી. આપણી પાસે આમ પેન ટેટુ બનાવવા જોઈ લો તમે, ફૂલ કસ્ટમાઇઝ છે ભાઈ. એનું કેવું હતું કે ભાઈ આપણે નવી વસ્તુ જોઈએ છે, બરાબર ને ભાઈ? સરસ, યસ. ને આપણે આખી કસ્ટમાઇઝ કરી. આખી કસ્ટમાઇઝ કરી છે, જયભાઈ હેલ્પ કરી છે એની અંદર બહુ. વાહ ભાઈ વાહ. કેવો એક્સપિરિયન્સ થાય છે અત્યારે થોડું જણાવો ને. હજુ અંડર પ્રોસેસ છે, એટલે એક વખત રેડી થાય પછી ફૂલ આઈડિયા આવે આપણને. અહીંયા તો સીધી લાઈન આવી જશે, એ થાય એટલો સ્ટાર આવશે. આ બધું વ્હાઇટ સ્પેસ જ આવશે. પછી તમારે આમ જો શેડિંગ કરવો હોય તો કરાવી શકો. એટલે સ્ટાર આની અંદર થોડોક વધારે નીચે ગયો છે ને આમાં ઓછો ઉપર આવ્યો છે, એવું નથી લાગ્યું કે એવું નથી? ના, એમાં કેવું છે, અહીંયા ખૂણા છે કે નહીં, હા, એટલે એ રીતના વધારે થોડુંક લાગશે આમ. ઓકે એના લીધે. ઓકે. આ જે રેડ લાઈન છે એ તો નથી આવવાની? ના, એ નથી. આપણે અહીંયા સુધી ન જવાનું. હા, તો એ પછી નાઈસ. ડન. મળે કે ડિઝાઇન જોતી હતી એવી. નાઈસ. ચલો આ બાજુ આપતું ને એક મિનિટ. ચલો ફૂલ સ્ટેન્સિલ થઈ ગયું છે. તો અમિતભાઈ રેડી છો ને આપણે ટેટુ માટે? લેટ્સ ગો. યસ. કેમ છો અમિતભાઈ? બસ મજામાં. મજા આવે છે? કેવું ફીલ થાય છે અત્યારે? બસ એક્સપિરિયન્સ બહુ સારો છે. ઓકે. પહેલી વખત થાય છે પણ છતાં એવું અનકમ્ફર્ટેબલ નથી ફીલ થતું. ઓકે થેન્ક યુ ભાઈ. ફૂલ મસ્ત નાસ્તો કરીને કે સ્ટાર્ટ કરી દઈએ આપણે. નાસ્તો ખેંચી લઈએ, બિલકુલ ફટાફટ બની જાય. ક્યારે રિટર્ન થવાનું આપણે સાહેબ? 1 તારીખે. બરાબર. 1 જાન્યુઆરી આપણી ફ્લાઇટ છે. નક્કી કર્યું એમ ને પછી? હા હા. બરાબર. ભાઈ આપણા બ્રધર છે મંથન બ્રો. કેવું થાય છે બ્રો? અરે એક નંબર. આજે જોઈ લો આખું ફર્સ્ટ વ્લોગમાં જ મેં તમને બતાવ્યું હતું એમને જે પેલું એક વાળું બતાવો તો થોડું ઝલક બતાવી દો. ઓકે. અને આજે જોઈ લો માસ્ટરપીસ છે ફૂલ. આખું આપણે ભરવાનો છે હાથ એકદમ એકડો. કેવું થાય છે આજે ભાઈ? બહુ મસ્ત. બહુ મસ્ત. ભાઈનો કાલે ફોન આવ્યો કે આજે તમારે કરી જ દેવાનો છે. ઘરે મોરે મોરે 2 દિવસ પછી ભાઈ નીકળી જવાનું. ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે મંથનભાઈ, આપણા ખાસ મિત્ર છે. સ્પેશિયલ ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે ભાઈ કે ટેટુ બનાવવું હોય તો ક્યાં? જેટકમાં હો ભાઈ. બાકી નહીં એમ. બાકી પિયર્સિંગ કરાવી લીધું છે ભાઈ. બતાવી દઈશું પિયર્સિંગ. તું ગાડી લઈને આવજો, હું ઉબર. ફૂલ હીરો બની ગયા છે. હમણાં મેરેજ હતા ભાઈના, बराबर ना? पति या शांति थी. तो गाइस आज हमारे साथ आ चुके हैं 2 पंजाबी फ्रेंड्स हमारे. क्या नाम है बाजी? ससरा का सुखविंदर ओके जल्द है. ऐसा है जेटॉक के साथ आ चुके हैं. क्या टैटू बनवाना है? कोई बात नहीं, बना लेंगे. बना लेंगे. ઓકે ઇન્ડિયામાં જે શું વાત નેશનલ છે? ટીમમાં રમે. क्या बात है. प्लेयर છે જોઈ લો ભાઈ દોસ્તો બંને. थोड़ा 2 शब्द बता दीजिए आप. बस गुजरात बहुत अच्छी स्टेट है, यहाँ के लोग बहुत अच्छे हैं, बहुत प्यार के देते हैं. ओके. ये भाई ने मुझे गिफ्ट किया है. धन्यवाद. क्या याद बात. रखेंगे इनको भी, सभी टीम को. धन्यवाद. माहौल खूब सारो बनावी दीधो છે આપણે. कुछ भी नहीं तेरी मेरी कहानी है, एक प्यार का नगमा है. રેડી ને અમિતભાઈ? एक नंबर. ગાઈઝ આજે આપણી જોડે આવી ગયા છે રુચિતા મેડમ, સ્પેશિયલી ફ્રોમ દુબઈ, જેમણે મસ્ત મજાનું ટ્રાયેંગલ ટાઈપ ટેટુ બનાવ્યું છે. સ્ક્વેર ટ્રાયેંગલ બધું મિક્સ છે, મસ્ત મજાનું. મેડમ કેવો એક્સપિરિયન્સ રહ્યો જણાવો ને. એકદમ જ મજા આવી ગઈ. મારી લાઈફનું ફર્સ્ટ ટેટુ હતું અને એના માટે મેં જેટોક ટેટુ આર્ટિસ્ટમાં અહીંયા આવેલી હતી ને એકદમ જ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો. પહેલાં મને એવું હતું કે બહુ જ પેઇન થશે, પણ અહીંયાના આર્ટિસ્ટ એટલા સારા છે, એટલા પ્રોફેશનલ છે કે તમને જરા પણ ખબર પણ નહીં પડે ને તમારું ટેટુ બની જશે. તો ડેફિનેટલી વિઝિટ કરો જેટોક ટેટુ આર્ટિસ્ટમાં અને એપલ સ્ક્વેરમાં છે લજામણી ચોક મોટા વરાછા. પ્લીઝ ડુ વિઝિટ, યુ વિલ નોટ રિગ્રેટ ઇટ. થેન્ક યુ. વેલકમ.
તો ગાઈઝ બાજુમાં તમને જે મેં મંથનભાઈ બતાવ્યો ને આપણા ખાસ મિત્ર એમના વાઈફ છે. હલો આ બાજુ જો કેવું થાય છે બેન કહેજો ને ખાલી. બહુ જ પેઇન થાય છે. પણ આમ સાથે કેવું એક્સપિરિયન્સ થાય ના છે? ફર્સ્ટ ટાઈમ મેં કરાવ્યું છે બટ Okay. ઇટ વોઝ નાઇસ. એમને જેટલી બીક લાગે છે ને એટલું જ એમના હસબન્ડને ડબલ ટેટુ બનાવી નાખ્યા છે કારે. શાસનભાઈ સારું છે એને નેલ્સ કરાવેલા છે નગર મારે અત્યારે અંદર ખૂચી ગયા હોય. હા એ નામ બામ કઈ નથી લખો. નહીં નહીં આટલું દૂરથી રાધે રાધે દુખે છે એનું હમણાં ઝટકો માર્યો કેવો વાળી. અમિતભાઈ સ્પેશિયલી ફ્રોમ દુબઈ જેમણે મસ્ત મજાનું આમબેન બનાવ્યું છે જોઈ લો ફૂલ કસ્ટમાઇઝ. ભાઈની થોડી રિક્વાયરમેન્ટ હતી આપણે પૂરી કરી દીધી છે. જોરદાર. જે ટેટુ બન્યું છે એ આઉટસ્ટેન્ડિંગ વર્ક છે અને જયભાઈ જે આપણે ત્યાં આર્ટિસ્ટ છે એમણે બહુ સારું કામ કર્યું છે. અમુક વસ્તુઓ એમણે એના તરફથી જાતે એડ કરી જે મારી નોલેજમાં નહોતું બરાબર. કે આવું આપણે કરવાથી સારું રિઝલ્ટ આવે અને દેખાય સારું. જેમ કે આમાં શેડિંગ ને એવું છે એ જયભાઈનો આઈડિયા છે અને આખું જે સ્ટાર અત્યારે 3D ઇફેક્ટ લાગે છે. 3D ઇફેક્ટ આવે છે એ આખો જયભાઈનો આઈડિયા છે એટલે બહુ મજા આવી અને કામ એકદમ પ્રોફેશનલ હતું. બધું ટાઈમ ઉપર કમ્પ્લીટ થયું અને મજા આવી. સ્પેશિયલ ભાઈ દુબઈથી આવ્યા છે તો કેવું વર્કિંગ રહ્યું ને એમ હા હા એકદમ ત્યાં કરતા એક્સપિરિયન્સ બેસ્ટ. બિલકુલ બિલકુલ મારું પહેલું જ ટેટુ હતું. મેં ક્યારે બરાબર. કોઈની સાથે ટેટુ કરાવ્યું નહોતું હા, હા. પણ જ્યારે હું જેટોક ટેટુમાં આવ્યો અને એમની ટીમને મળ્યો તો મને બહુ સારો એક્સપિરિયન્સ લાગ્યો. મને બહુ કમ્ફર્ટેબલ ફિલિંગ આવી બરાબર. અને એના કારણે મેં ડિસાઈડ કર્યું કે આપણે એક વખત ટેટુ અહીંયા કરાવવું જોઈએ. અને Okay. આજે જ્યારે આ એક્ઝિક્યુટ થઈને રેડી થયું છે તો બહુ આનંદ થયો. ઓકે ચાલો ભાઈ થેન્ક યુ. ચોક્કસ થેન્ક યુ.